તમે ખુદ જુઓ કે પુરુષોને કેમ મેસેજ કરવો પડે છે કે સફેદ પાણીની તકલીફનો કોઈ ઈલાજ આપો. ઘણી બધી વાર વિચાર્યા પછી આજ ફાઇનલી મેં એક હિંમત કરી છે કે આ વિડીયો હું અપલોડ કરું છું. જે મારો પોઈન્ટ ઓફ વ્યૂ છે આ વિડીયો બનાવીને અપલોડ કરવાનો, એ શું બધાને સમજાશે કે નહીં સમજાય. તો હું હોમિયોપેથ ડૉક્ટર છું. મારું એક તથ્ય હોમિયોપેથી પેજ છે કે જેમાં હું બધાના હેલ્થ વિશે અને અવેરનેસ વિશે વિડીયોઝ જનરલી મૂકતી હોઉં છું. જેમાં મેં એક વિડીયો મૂકેલો છે ફિમેલ હેલ્થ વિશે, જેમાં સફેદ પાણીની જે તકલીફ હોય છે સ્ત્રીઓને, સામાન્ય રીતે શરમમાં સ્ત્રીઓ કહી નથી શકતી. તો મેં એ રીતનો વિડીયો અપલોડ કર્યો હતો કે લોકો સુધી એ પહોંચે, અવેરનેસ આવે અને જેને જરૂર હોય તે મારો સંપર્ક કરે. તો પ્રોબ્લેમ ત્યાં આવી છે કે હવે એ વિડીયો અપલોડ કર્યા પછી મને સંપર્ક તો કર્યો, ઘણા બધા લોકોએ કર્યો, પણ બધા પુરુષોએ કર્યો. તો મને સમજાતું નથી કે આ પુરુષોને ક્યારથી સફેદ પાણીની તકલીફ ચાલુ થઈ ગઈ છે. એટલા બધા શું હોર્મોન્સ ડિસ્ટર્બ થવા માંડ્યા છે આજકાલ બધાના કે પુરુષોને સફેદ પાણીની તકલીફ સ્ટાર્ટ થઈ ગઈ છે. હું બધા પુરુષોને જજ નહીં કરું, કે જે તમે સમજો ને કે જે એક મેડિકલ પેજ ઉપર કે જ્યાં ડૉક્ટર પોતે કોઈ સારા એક ઇન્ટેન્શનથી કોઈ વસ્તુ કરી રહ્યા છે, એમાં પણ એ લોકો પોતાની હવસ મૂકી નથી શકતા. ત્યાં પોતે એવી ખરાબ કમેન્ટ કરે છે, ખરાબ મેસેજ કરે છે. તો મને નથી સમજાતું કે આમાં જો હું એક એઝ અ ડૉક્ટર આમાં સેફ ફીલ ના કરતી હોય તો 5 વર્ષની તમારી દીકરી ક્યાં સેફ કરશે, રાઈટ? તમારું 2 વર્ષનું બાળક કઈ રીતે સેફ ફીલ કરશે? કેમ કે જે પુરુષ પ્રોફેશનલ વ્યક્તિ સાથે આ રીતની વાતચીત કરી શકતું હોય, એ પુરુષને 2 વર્ષની છોકરી સાથે, 1 વર્ષની છોકરી સાથે કે 5 વર્ષની છોકરી સાથે ખરાબ કરતાં શું વાર લાગશે? મને નથી લાગતું કે એમાં હું કોઈ ઉપર ટ્રસ્ટ કરી શકીશ. હવે ભાઈ, તમને ક્યારથી આ તકલીફ થવા માંડી? મને લાગે છે એટલા બધા હોર્મોનલ ડિસ્ટર્બન્સ વધી ગયા છે કે જેના કારણે પુરુષોને જ આજકાલ થોડું સાયકોલોજીકલી ડિસ્ટર્બન્સ આવી ગયું છે અને રેપના કેસીસ વધી ગયા છે. તો ભાઈ, થોડું તો ગ્રો અપ કરો, કંઈક તો શરમ કરો. તમે લોકો એ તો વિચાર કરો કે તમે શેના પર કમેન્ટ કરી રહ્યા છો. એક ફિમેલ ડિસઓર્ડર છે, ફિમેલની તકલીફ છે, એમાં તમને મેલોને ક્યારથી તકલીફ થવા માંડી જાણવાની આટલી બધી ચૂલ ક્યારથી મચવા માંડી છે?